મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસોના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું. એનો પાર્ટ 7 છે. આની પહેલાં પાર્ટ 6 અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા તેના ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે વારંવાર તેને રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતમાં ગોળ કયા ગામનો વખણાય છે? તો કયા ગામનો ગોળ વખણાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, ગણદેવીનો ગોળ વખણાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે મહેસાણા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે? તો પાવાગઢમાં આવેલા છે તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ. જામનગર સિવાય બાંધણી બનાવવા માટે પ્રખ્યાત બીજા શહેરો ક્યાં છે? એક તો ગુજરાતમાં જામનગર ફેમસ છે. એના સિવાય ભુજ અને જેતપુરમાં પણ બાંધણી છે તે બનાવવામાં આવે છે. ઓપ્શન સી. ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે? ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય નાગાર્જુનને માનવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જમીન, જાગીર કે સ્થાવર ઘરબાર જંગમ મિલકતોને કેવો વારસો કહેવાય છે? તો તેને ભૌતિક વારસો કહેવાય છે. ઓપ્શન ડી, ઓપ્શન એ. ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે? જરી ઉદ્યોગ માટે સુરત જાણીતું છે. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ધરતીના ચિત્રકાર જવાબ આવશે ખોડીદાસ પરમાર. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. મિત્રો, તમને જવાબ આવડતો હોય તો તમે આ રીતે કમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો. આખું નહીં લખશો તો 308 પ્રશ્ન નંબરમાં આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો બુદ્ધ ભગવાનનો સ્તૂપ છે તે દેવની મોરીમાં આવેલો છે. ઓપ્શન સી. વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ આચાર્ય કોણ હતા? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઉસ્તાદ મોલા બક્ષ હતા. ઓપ્શન બી. ભરતમુનિ નીચે આપેલ કયા નાટકના કરતા હતા? ભરતમુનિનું નાટક કયું છે? તો અહીં જવાબ આવશે દેવાસુર સંગ્રામ. ઓપ્શન સી. કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? આવું કોણે કહ્યું હતું? જવાબ આવશે આર્યભટ્ટે સાબિત કર્યું હતું. ઓપ્શન સી. બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ કોણે લખ્યો હતો? બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ વરાહમિહિર દ્વારા લખવામાં આવ્યો હતો. ક્રિબ્કોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો તે સુરત નજીક હજીરા ખાતે આવેલું છે. ક્રિબ્કો રાસાયણિક ખાતરનું કારખાનું હજીરા સાચો જવાબ છે. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. તો અહીં પ્રથમ છે લક્ષ્મી વિલાસ પેલેસ ભુજ, તે બંધ બેસતું નથી, કેમ કે લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરામાં આવેલો છે. ક્યાં આવેલો છે? વડોદરામાં. લક્ષ્મી વિલાસ પેલેસ છે તે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે, વડોદરામાં આવેલો છે, એટલે જવાબ આવશે એ. એ સિવાય સાચા આપણે જોઈ લઈએ. વિજય વિલાસ પેલેસ ભુજ ખાતે આવેલો છે. અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. પ્રાગ મહેલ છે તે ભુજમાં આવેલો છે, કચ્છ જિલ્લો. આગળ જોઈએ. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા છે તે ખદીરબેટ, કચ્છ જિલ્લો, ગુજરાત રાજ્યમાં આવેલું છે. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. આગળ જોઈએ. ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલ છે? ખજુરાહોના મંદિરો છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. ઓપ્શન ડી. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? સ્થિરમતી અને ગુણમતી 7મા શતકની મધ્યમાં. તો અહીં સાચો જવાબ આવશે વલ્લભી. ઓપ્શન સી. વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. વલ્લભી છે તે હાલ ભાવનગર નજીક આવેલું છે, વલ્લભીપુર. ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ કયું હતું? ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ છે તે ક્યાં આપ્યો હતો? સારનાથમાં આપ્યો હતો. ઓપ્શન એ. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો તે અમદાવાદમાં આવેલ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી?
તો આ બધી પ્રજાઓ છે તે જવાબ આવશે મધ્ય એશિયામાંથી આવી હતી. ઓપ્શન ડી. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું. જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલું. કોણ આવશે? જવાબ આવશે લા કોર્બુઝિયરે અમદાવાદની અમુક ઇમારતોનું છે તે નિર્માણ કર્યું હતું. ઓપ્શન સી. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો એ છે અમદાવાદ. ઓપ્શન ડી. ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે તે ખાલી જગ્યામાં આવેલ છે. તો ઉપરકોટનો કિલ્લો છે તે જૂનાગઢમાં આવેલો છે અને ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે જે 2 માળની છે. વૃક્ષ આયુર્વેદના કર્તા જણાવો. વૃક્ષ આયુર્વેદના કર્તા છે મહામુનિ પારાશર. ઓપ્શન એ. હાથી એટલે કે હસ્તીના રોગો પર લખાયેલ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ કયો હતો? તો જવાબ આવશે હસ્ત આયુર્વેદ. ઓપ્શન સી. આયના મહેલ ક્યાં આવેલ છે? તો આયના મહેલ છે તે કચ્છમાં આવેલ છે. ઓપ્શન ડી. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? જહાંગીર સબાવાલા સાચો જવાબ આવશે ચિત્રકળા સાથે સંકળાયેલા છે. પટ્ટદકલ નગર કયા રાજ્યમાં આવેલું છે? પટ્ટદકલ નગર છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? વિસ્તરણ અધિકારીમાં પૂછાયેલું. મધુપુરી જવાબ આવશે મહુડી. ઓપ્શન ડી. અજરખ છાપકામ શેના ઉપર થાય છે? તો અજરખ છાપકામ છે તે કાપડ ઉપર છે તે કરવામાં આવે છે. સાચો જવાબ છે ઓપ્શન એ કાપડ. હમીર સરોવર ક્યાં આવેલું છે? અથવા તો હમીરસર તળાવ પણ તેને કહે છે. તો સાચો જવાબ આવશે કચ્છના ભુજ ખાતે આવેલું છે હમીરસર સરોવર. નીચે પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું ન હોય તેવું જવાબ આવશે ભુજિયો કોઠો છે તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો નથી. એ સિવાય કડિયા ડુંગરની ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે. જોગીડાની ગુફા પણ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અને દેવની મોરીમાં પણ સ્તૂપ આવેલો છે અને બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. જવાબ આવશે ભુજિયો કોઠો. તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું? તો 16 વર્ષ સુધી તાજમહેલનું બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું. તાજમહેલ આગ્રામાં આવેલો છે અને શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે રાઠવાના સર્વોચ્ચ ભગવાન છે પિથોરા. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સ્વામી હરિદાસ છે તે સખી પ્રણાલીના હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે મોતીભાઈ અમીન. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન, જેને ગાંધીજીએ ચરોતરનું મોતી કહીને બોલાવ્યા હતા. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે સિદ્ધપુર. ઓપ્શન બી. સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર તે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે. નૃત્યના આદિદેવ કોણ હતા? નૃત્યના આદિદેવ જવાબ આવશે શિવ, નટરાજ શિવ. ઓપ્શન બી. ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત એવું મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? મહાબલીપુરમ છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન સી. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર જેને આપણે કલાગુરુ તરીકે ઓળખીએ છીએ એવા રવિશંકર રાવળ. અહીં બધા રવિશંકર છે પણ બધા અલગ અલગ છે. સાચો જવાબ આવશે ઓપ્શન બી. પ્રથમ છે રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કોના હસ્તે કરવામાં આવી હતી? રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. પંડિત રવિશંકર સિતારવાદક, ખૂબ જ પ્રખ્યાત સિતારવાદક રહ્યા અને શ્રી શ્રી રવિશંકરને આપ સૌ જાણતા હશો. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? ઉત્તર ગુજરાતને આનર્ત કહેવામાં આવતું હતું. જ્યારે દ્વારાવતી એ દ્વારકાનું નામ છે અને સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્રનું જૂનું નામ છે. જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ખેડા સાઈડનો તેને લાટ કહેવામાં આવતું હતું. તો આનર્ત સાચો જવાબ છે. બનાસકાંઠાના કયા વિસ્તારમાંથી શીશુ, તાંબુ, જસતની ખાણો આવેલી છે? તો જવાબ આવશે દાંતામાં શીશુ, તાંબુ, જસતની ખાણો આવેલી છે. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? ખરાદી ઉદ્યોગ માટે સંખેડા જાણીતું છે. ઓપ્શન એ. શામળાજીનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? શામળાજીના મેળાને
કાળિયા ઠાકોરનો મેળો પણ કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. શામળાજીને મેળે રણજણિયું રે પેજણિયું વાગે. કડાણા યોજના કઈ નદી ઉપર છે? કડાણા ડેમ, કડાણા બંધ. સાચો જવાબ આવશે મહી નદી ઉપર છે. ઓપ્શન એ. ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું સફાઈ વિદ્યાલય. સાચો જવાબ આવશે વ્યારા. ઓપ્શન એ. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું ગોળ ગધેડાનો મેળો છે તે દાહોદ જિલ્લામાં ભરાય છે. ઓપ્શન એ. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું? જવાબ આવશે દુર્ગારામ મહેતા. ઓપ્શન એ. ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? પીએસઆઈમાં પૂછાયેલું ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક છે તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડોનો વિશાળ શબ્દકોશ ભગવદ્ ગોમંડળ કયા વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? તૈયાર કરાવડાવ્યો કોણે? મહારાજા ભગવતસિંહે. પણ તૈયાર કોણે કર્યો? તો શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ગોપ મંદિર ક્યાં આવેલું છે? ગોપ મંદિર છે તે જામનગરમાં આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું જવાબ આવશે જામનગર. જામનગરની બાંધણી સાડી છે તે આખા દેશમાં વખણાય છે. મહર્ષિ સુશ્રુતે રચેલ સુશ્રુત સંહિતા એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે? અહીં 2-3 પ્રશ્નો બને છે. પૂછવામાં આવે સુશ્રુત સંહિતા કોણે લખી છે? તો મહર્ષિ સુશ્રુત દ્વારા લખવામાં આવી છે. અને તેમાં શું છે? તો તેમાં શલ્ય ચિકિત્સાનો સમાવેશ થાય છે. મહાકવિ ભાસ કયા નાટકના લેખક હતા? મહાકવિ ભાસ દ્વારા જવાબ આવશે કર્ણભાર, દૂતવાક્યમ, ઉરુભંગ. આ 3 છે તે લખવામાં આવેલા છે. એટલે ઉપરોક્ત તમામ. ગુજરાતમાં પ્રારંભ થયે સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે? સાચું કયું છે તે કહેવાનું છે. 3 ખોટા છે, 1 સાચું છે. તો સાચો જવાબ આવશે અનાથ આશ્રમ અમદાવાદમાં 1892માં તેની સ્થાપના થઈ હતી. ઓપ્શન સી એ સાચો છે. બાકી બધું ખોટું છે. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? સાચો જવાબ આવશે ઈસવીસન 1958માં આ કાયદો છે તે લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું તો તેને શું કહેવાય છે? ક્યારે ભરાય છે? તો દર અઠવાડિયે ભરવામાં આવે છે. તો તેને હાટ કહેવાય છે. શું કહેવાય? હાટ. હાટ કોનું બીજું નામ છે? તો હાટ એટલે દુકાનો થાય છે. દુકાન એટલે હાટ. રહીમનું શું વખણાય છે? તો રહીમના દોહા છે તે વખણાય છે. દોહા જવાબ આવશે. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું તો જવાબ આવશે ઓપ્શન ડી દિવાળીબેન ભીલને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા? તો જવાબ આવશે સોલંકી. પટોળા બનાવવા માટે તેઓ આવ્યા હતા પાટણમાં. સરોવર તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે? ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલું છે. તો અહીં આપણે જોઈએ સુરસાગર વડોદરામાં આવેલું છે. સાચું છે. રણમલ તળાવ છે તે જામનગરમાં છે. એ સાચું છે. હમીરસર તળાવ અંજારમાં નહીં આવે. હમીરસર ક્યાં? એવું ભુજમાં આવેલું છે. બંને કચ્છના શહેર છે પણ અંજાર નહીં, ભુજ આવશે. શર્મિષ્ઠા તળાવ છે તે વડનગરમાં આવેલું છે. એ સાચું છે. અહીં ખોટું કયું છે? તો હમીરસરવાળું ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ખાલી જગ્યા મેળો અંબાજી બનાસકાંઠામાં ભાદરવા સુદ પૂનમના દિવસે ઉજવાય છે. તો એ કયો મેળો છે? તો જવાબ આવશે ભાદરવી પૂનમનો મેળો. ક્યાં ભરાય છે? અંબાજી બનાસકાંઠા. ઓપ્શન એ. મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક કોણ હતા? જીઆઈડીસી ક્લાર્કમાં પૂછાયેલું. જો અહીં નાટકની વાત છે, મૂવીની વાત નથી. તો જવાબ આવશે જયશંકર ભોજક એટલે કે જયશંકર સુંદરી. ઓપ્શન ડી. ઘુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે? તે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. ઓપ્શન સી. સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? તેના કર્તા છે તે પંડિત અહોબલ હતા. ઓપ્શન એ. નાલંદાનું પુસ્તકાલય ખાલી જગ્યા નામે ઓળખાતું હતું. નાલંદા વિદ્યાપીઠ હતી તેનું પુસ્તકાલયનું નામ શું હતું? ધર્મગંજ હતું.
ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા અથવા તો પિતા તરીકે કોણ વિખ્યાત છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. સાચો જવાબ આવશે અહીં ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ. આધુનિક શિક્ષણના પ્રણેતા અથવા તો ગુજરાતમાં આધુનિક શિક્ષણના પિતા રણછોડદાસ ગિરધરદાસ. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? બિન સચિવાલયમાં પૂછાયેલું. જવાબ આવશે પાટણ. પટોળા માટે જામનગર. પટોળા માટે પૂછે તો પાટણ. ટેક્સટાઇલ માટે સુરત છે અને મોરબી છે તે ઘડિયાળ માટે ફેમસ છે. તો આ બધી વસ્તુ યાદ રાખજો. સાચો જવાબ આવશે જામનગર. જામનગરની બાંધણી વખણાય છે. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી? નાયબ મામલતદાર અને ડીવાયએસઓમાં પૂછાયેલું. તો તે ગુર્જરા અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષા છે તે ઉતરી આવેલી છે. ઓપ્શન એ. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? ગુજરાતનું સાક્ષર ભૂમિ તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું. જવાબ આવશે નડિયાદ. ઓપ્શન સી સાચો જવાબ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. આગળ જોઈએ 373મો પ્રશ્ન. કયા નૃત્ય વખતે ઓડિલા કે હુંડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી મેરાયો નૃત્ય. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ કયું હતું? તેમનું અવસાન ક્યાં થયું હતું તેમ પૂછે છે. શું જવાબ આવશે? સાળંગપુરમાં તેમનું અવસાન બ્રહ્મલીન થયા હતા. ઓપ્શન સી. બેંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો રાજકોટ જિલ્લામાં આવેલી છે બેંગ લાઇબ્રેરી. આપણા બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? સાંસ્કૃતિક વારસાના જતન માટે મૂળભૂત ફરજો, આપણી ટોટલ કેટલી મૂળભૂત ફરજો છે? 11 મૂળભૂત ફરજો છે. મૂળભૂત અધિકાર પૂછે તો કેટલા છે? 6 મૂળભૂત અધિકાર છે. અહીં વાત થઈ રહી છે મૂળભૂત ફરજોની. મૂળભૂત ફરજો અનુચ્છેદ 51A આવેલી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ આવશે હુમાયુની પત્ની હમીદા બેગમ. ઓપ્શન એ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી અંજલિ મેઢ. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. સાચો જવાબ આવશે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ છે સિનેગોગ, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં સિદ્ધપુર જાણીતું છે. સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર, ત્યાં માતૃશ્રાદ્ધ છે તે કરવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી હતી? જીપીએસસી મેન્સમાં પૂછાયેલું. તો આમાં સાચો જવાબ આવશે કુમુદિની લાખિયા. ઓપ્શન ડી, જેને હાલમાં જ પદ્મ વિભૂષણ છે તે આપવામાં આવ્યો. 2025માં એકમાત્ર ગુજરાતીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે અને તે છે કુમુદિની લાખિયા. દામોદર કુંડ ક્યાં આવેલો છે? દામોદર કુંડ છે તે જૂનાગઢમાં આવેલો છે, જ્યાં નરસિંહ મહેતા છે તે રોજ નાહવા માટે જતા હતા. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ કઈ નદી નજીક આવેલી છે? સાણા ડુંગર ક્યાં આવેલો છે એ ખ્યાલ હોય તો તમને ખબર પડી જશે. જવાબ આવશે રૂપેણ નદી. ઓપ્શન એ. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને શું કહેવાય છે? જેમાં સિલિકા છે તે મિશ્રિત હોય અને ભૂરા અથવા સફેદ રંગના હોય તેને શું કહેવાય? અકીક કહેવાય. ઓપ્શન ડી. અકીક ઉદ્યોગ છે તે ખંભાતમાં વિકસેલો છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જક કોને માનવામાં આવે છે? પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હોય મોહેન્જો-દડો સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક કોણ હતા? સાચો જવાબ આવશે દ્રવિડો. ઓપ્શન સી દ્રવિડોને માનવામાં આવે છે. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો આપણે જોતા જઈએ. રવિશંકર રાવળ ચિત્રકાર એ સાચું છે. રવિશંકર રાવળને કલાગુરુ કહેવામાં આવે છે, ફેમસ ચિત્રકાર છે. અંજલિ મેઢ ચિત્રકાર એ ખોટું છે, ચિત્રકાર નથી, તેઓ નૃત્યાંગના છે. પિરાજી સાગરા ચિત્રકાર એ સાચું છે અને સોમાલાલ શાહ ચિત્રકાર એ સાચું છે.
ઓપ્શન બી ખોટું છે, જવાબ આવશે બી. માળીનો ચાળો નૃત્ય કયા જિલ્લામાં જોવા મળે છે? તો તે ડાંગ જિલ્લામાં જોવા મળે છે, ઓપ્શન બી. મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણામાં કયા દિવસે ઉજવાય છે? મોઢેરામાં જે મેળો ભરાય છે તે કયા દિવસે હોય છે? શ્રાવણ વદ અમાસના રોજ હોય છે, શ્રાવણ મહિનાની અમાસ. મોતી મસ્જિદ અને જામા મસ્જિદ ખાલી જગ્યામાં આવેલી છે. તો જામા મસ્જિદ તો અમદાવાદમાં પણ આવેલી છે, પરંતુ બંને પૂછેલી છે. મોતી મસ્જિદ અને જામા મસ્જિદ બંને છે તે ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં આવેલી છે, મોહમ્મદ બેગડા દ્વારા બનાવેલી, ઓપ્શન બી. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે? પુરુષો દ્વારા કરવામાં આવતું નૃત્ય કયું છે? જવાબ આવશે ગરબી, ઓપ્શન બી, દયારામની ગરબી. ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? 3 એવી જાતિઓ કે જે એક સમાન ભૌતિક ગુણો ધરાવતી હોય. તો અહીં જવાબ આવશે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, ઓપ્શન સી. બૃહદેશ્વર મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે? બૃહદેશ્વર જે મંદિર આવેલું છે તેમાં કોની મૂર્તિ છે? જવાબ આવશે મહાદેવ શિવની, ઓપ્શન સી. હમ્પી કર્ણાટકના કયા જિલ્લામાં આવેલ છે? હમ્પી કર્ણાટક રાજ્યમાં આવેલું છે, બધાને ખ્યાલ છે, પણ કયા જિલ્લામાં છે? તો અહીં જવાબ આવશે બેલ્લારી જિલ્લામાં છે, ઓપ્શન સી. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો અમદાવાદમાં વેદ મંદિર આવેલું છે તેના સ્થાપક કોણ છે? તો જવાબ આવશે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ, ઓપ્શન બી. ચાળો નૃત્ય એટલે કેવું નૃત્ય? તો જવાબ આવશે ચાળો નૃત્ય એટલે આદિવાસી ડાંગી નૃત્ય. ડાંગ જિલ્લામાં 27 પ્રકારના ચાળાવાળું આ નૃત્ય છે તે કરવામાં આવે છે. સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ખાલી જગ્યા શૈલીનો છે. કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. તો જવાબ આવશે નાગર શૈલીમાં છે, ઓપ્શન એ. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું હતું? તો ખાંડનું પ્રથમ કારખાનું છે તે બારડોલીમાં નાખવામાં આવ્યું હતું, ઓપ્શન એ સાચો જવાબ છે. અજંતાની કુલ 29 ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? પહેલાં તો અજંતાની ગુફામાં કેટલી ગુફાઓ છે? અજંતાની જે ગુફાઓ છે તેમાં 29 ગુફાઓ છે. કઈ પર્વતમાળામાં આવેલી છે? સાચો જવાબ આવશે સહ્યાદ્રી પર્વતમાળા, ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? તો સોલંકી કાળમાં આ શરૂ થઈ હતી. જવાબ આવશે 850 વર્ષો કરતાં પણ વધારે જૂની આ પટોળા બનાવવાની કારીગરી છે તે છે. 7મી સદીની આસપાસ આ છે તે પટોળા બનાવવા માટે કારીગરો પાટણમાં આવ્યા હતા. કિરાત તરીકે ઓળખાતી પ્રજા કઈ હતી? કિરાત, આમાંથી કિરાત તરીકે કોણ ઓળખાય? તો જવાબ આવશે મોંગોલોઇડ, ઓપ્શન એ. તો મિત્રો આપણે અહીં 400 પ્રશ્નો જોયા. હવે તમારી ટેસ્ટ. આ વિડીયોમાંથી જ અહીં પ્રશ્ન પૂછાય છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્ન 2, તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલની મુલાકાત લઈ શકો છો, અથવા તો ટેલિગ્રામ અને વોટ્સએપ બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો, જ્યાં તમને આની ફ્રી PDF છે તે પ્રોવાઈડ કરાવવામાં આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.